હાલ અમે અત્યારે વૈદેહી પાર્ટી પ્લોટમાં આવ્યા છીએ, જે મોરબીથી માત્ર 6 થી 7 કિલોમીટર દૂર છે. તો આજે અહીં જનોઈ છે, સમૂહ જનોઈ જેને બોલાય, એની સાંજીનું ડેકોરેશન કરેલું છે. ત્યાર પછી બધા દાંડિયા રમશે અને પછી આવતીકાલે અહીં યજ્ઞો પવિત્ર છે. સવારે વહેલી સવારે શરૂ થઈ જશે બધું. તો આ આપ જોઈ શકો છો, એનો એન્ટ્રી ગેટ છે. અહીંથી બધું ડેકોરેશન શરૂ થાય છે. વિશાળ પાર્ટી પ્લોટના અંદર આ આયોજન કરવામાં આવ્યું છે. જેને કહેવાય છે ને કે બધી જગ્યાએ જો કે એવું જોવા મળે કે લેટ લથીફ જેને કહેવાય કે 8 વાગ્યાનો ટાઈમ હોય તો 9 વાગ્યા સુધી પ્રોગ્રામ શરૂ થયો નથી હજી, અને લોકો આવ્યા પણ નથી. અમે સૌથી પહેલાં આવી ગયા, HP જેને કહેવાય એટલે કે હરક પદુડા. તો હવે અત્યારે આપણે જઈ રહ્યા છીએ અંદર, અને આપણે આખું જ ડેકોરેશન આમાં કવર કરીશું. સરસ મજાની ગ્રીનરી અને સાથે આર્ટિફિશિયલ જે એ લોકોએ ડેકોરેશન કર્યું છે એ ખરેખર અદ્ભુત છે, એ આપ જોઈ શકો છો. તો આપણે અત્યારે અંદર થઈ રહ્યા છીએ, એન્ટ્રી લઈ રહ્યા છીએ. ફોટો સેશન ખૂબ સરસ થઈ શકે છે અહીં. વેલકમ સ્ટેચ્યુ પણ અહીં આપણે વેલકમ કરવા માટે રાખ્યું છે. તો હવે આપણે જઈએ અંદર. હવે આપણે અંદર જઈ રહ્યા છીએ. મહેમાનો માટે સરસ મજાના સોફા પણ રાખ્યા છે. બાકી હું પ્રમોશન રીલ બનાવું છું. હા, મોરબી કેપિટલથી 2 કિલોમીટર. ઓકે, મોરબીની શાન કહેવાય આ પાર્ટી પ્લોટ, એટલે વૈદેહી પાર્ટી પ્લોટ. જો મોરબીથી જોવા જાય તો 3 થી 4 કિલોમીટર થાય, એટલે કેપિટલ રોડ વાળો લેવાનો, કેપિટલ માર્કેટ વાળો રોડ લેવાનો, અને ગુંડળા રોડથી તમે આગળ આવો તો આ એ લોકોનું ડેકોરેશન છે. આવતીકાલે અહીં જનોઈ છે, તો આપ જોઈ શકો છો. વિશાળ પાર્ટી પ્લોટમાં તમે ખૂબ ભવ્ય આયોજન કરી શકો એમ છો. મ્યુઝિકલ નાઇટ પણ શરૂ થઈ રહી છે અત્યારે. અહીં લોકો આવી ગયા છે. साजन आयो है सखी
मैं तोड़ मोती हल આવતીકાલે સવારે અહીં જનોઈ દેવાની છે, એટલે આ પાર્ટી પ્લોટની બહારની સાઈડ જે પ્લોટ છે ત્યાં જનોઈનો પ્રસંગ છે, એટલે એની તૈયારી થઈ રહી છે. 50 બટુકને એક સાથે અહીં સમૂહ જનોઈ દેવાઈ રહી છે રઘુવંશી સમાજમાંથી. વિનંતી કે જરા સમયસર સમયનું પાલન થાય એવી રીતે સમયસર હાજરી આપશો અને સમયસર આપણે આપણો કાર્યક્રમ પૂર્ણ કરી શકીએ એ માટે સર્વેનો સહકાર ઈચ્છનીય છે. આપની ખાસ લાગણીને માગણીને માન આપીને ખૂબ જ પ્રખ્યાત સુમધુર કંઠ ધરાવનાર મોરબીની શાન, મોરબીનું ગૌરવ અને આપણા સૌના લોક ચાહના ધરાવતા કલાકાર પ્રેમલ દફત્રી, પ્રેમલ ઓર્કેસ્ટ્રા આપને સૌને જુવાવશે. એકવાર એના માટે જોરદાર તાળીઓ થઈ જાય. પ્રેમલ દફત્રી એન્ડ ટીમ. તો વિનંતી કરું મિસ્ટર પ્રેમલ દફત્રીને કે તેઓ ગણેશ વંદના શરૂ કરી અને શ્રી ગણેશ કરાવે. સાથે સાથે વૈષ્ણવોનું રાષ્ટ્રગીત શ્રીનાથજીની ઝાંખી ની પણ આપણને ઝાંખી કરાવે. શરૂ કરીએ. દાંડિયા રાસ શ્રી રઘુવંશી યુવક મંડળ આયોજિત 5મા સમૂહ યજ્ઞ પવિત્ર સંસ્કાર નિમિત્તે પ્લીઝ વેલકમ પ્રેમલભાઈ દફત્રી. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. કે મારું મનડું છે ગોકુળ વને રાવણ, મારા કૈયા આંગણિયામાં તુલસી નવન, હે મારા પ્રાણ જીવન. ગરે ગરે સા ગરે 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 રે મગમ ગમ રે મગમ ગમ ગમ રે
મારી આંખો દીશે ગિરધારી રે ધારી મારું તન મન કયું મારું તન મન કયું જેને મારી મારા શ્યામ મોરા મારા સખીમાં વિરાજતા શ્રીનાથજી જગન્નાથજી મહાપ્રભુજી મારા પ્રાણે થકી મન વૈષ્ણવવાળા મારા પ્રાણે થકી મન વૈષ્ણવવાળા નિત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત કરતા શ્રીનાથજીને કાલા રે વાલા નિત વલ્લભ પ્રભુજીના કીધરે દર્શન મારું મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમરાજે મહાપ્રભુજી પ્યારું લાગે મને રૂડું લાગે મને વાલું લાગે શ્રીજી તારું મને પ્યારું લાગે મને રૂડું લાગે શ્રીજી તારું શ્રીજીના ચરણોમાં નાથજી શ્રીનાથજી 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 શ્રીનાથજી
રાઘવિયાનો શ્યામ સુધી હું શ્યામ હતો પણ રાઘવ થઈ ગયો બદનામ મેરા દાદા ગોકુળિયામાં થઈ ગયો બદનામ કોને કોને કહેતો ભલો કોને કોને કહેતો ભલો મારા મનની વાત મારા મનની વાત એ ધ્યાન નથી હવે પરી મથુરા એ ગોકુળિયા ધ્યાન નથી હવે પરી મથુરા એવું ગોકુળિયા શ્યામ શ્યામ રાઘવિયાનો શ્યામ